ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ, મતદાન પૂર્ણ થઈ ગયું અને ત્યારબાદ મતગણતરી પણ પૂર્ણ થઈ। દેશમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથેના સહયોગી પક્ષોનું ગઠબંધન સતત ત્રીજી વખત હવે સરકાર બનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે। આ ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, ત્યારે એક બેઠક કોંગ્રેસના ફાળેની છે। પણ આ બધાની વચ્ચે રોચક વસ્તુ તે છે કે ગુજરાતના 26 સંસદ સભ્યોમાં 4 મહિલા સંસદ સભ્યો જીતીને બહાર આવ્યા છે। સૌપ્રથમ આપણે વાત કરીશું સાબરકાંઠા બેઠકની, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ડામોરના વિવાદને લઈ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી। શોભનાબેન બારૈયા એક નવા ઉમેદવાર હતા। રાજનીતિમાં તેની એટલી પકડ નહોતી, પણ તેમણે સાબરકાંઠાની બેઠક ભાજપને અર્પણ કરી અને તેઓ જીત્યા। તેઓ પ્રથમ વખત સંસદ સભ્ય બની હવે દિલ્હી લોકસભામાં બેસશે અને ત્યાંના વિસ્તારના પ્રશ્નોનો અવાજ ઉઠાવશે। બીજી વાત કરીશું આપણે ભાવનગરની। ભાવનગરથી વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપી નીમુબેન બામડિયાને ટિકિટ આપવામાં આવી। ટિકિટ જ્યારે આપવામાં આવી ત્યારે ભાજપના સંગઠનને એવું પણ લાગ્યું સ્થાનિક સ્તરને કે નીમુબેન કદાચ આ ચૂંટણી નહીં જીતી શકે, કારણ કે સામે આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણા ચૂંટણી લડતા હતા। આમ આદમી પાર્ટીએ આ બેઠક ઉપર પોતાની સંપૂર્ણ તાકાત લગાડી દીધી હતી, પણ આખરે નીમુબેન બામડિયા લાખોની લીડથી જીતી તેમણે ઉમેશ મકવાણાને હાર આપી અને તેઓ પણ પ્રથમ વખત સંસદ સભ્ય બન્યા। તેની સાથે હું આપને જણાવી દઉં કે બનાસકાંઠાથી કોંગ્રેસ માટે આખા રાજ્યમાં એક રાતના સમાચાર તે હતા કે ગેનીબેન ઠાકોરે અહીં ભાજપના રેખાબેન ચૌધરીને ચૂંટણીમાં હરાવ્યા। ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સંસદ સભ્ય બન્યા અને એકમાત્ર મહિલા સંસદ સભ્ય। મતલબ ગેનીબેન ઠાકોરે રસાકસીના અંતે આખરે કહેવાય કે બનાસકાંઠાની સીટ ભાજપ પાસેથી આંચકી લીધી। હું આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે 26 બેઠકોમાંથી 4 મહિલા સંસદ સભ્યો। ચોથું નામ છે તે દિગ્ગજ નામ છે, તે કદાવર મહિલા નેતા છે અને તે નામ છે જામનગર પૂનમ માડમ। જામનગરમાં પૂનમ માડમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંગઠને સતત ત્રીજી વખત ટિકિટ આપી। તેની ટિકિટને લઈને કોઈ જાતનો વિરોધ ન થયો, પણ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી મોટી અસર એવું માનવામાં આવતું હતું કે જામનગરમાં થઈ રહી છે। ત્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે, પણ આ વિરોધની વચ્ચે, આ પ્રોટેસ્ટની વચ્ચે પૂનમ માડમ સતત આગળ વધતા રહ્યા અને આખરે તેમણે જામનગરની બેઠક જીતી। મતલબ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી 3 મહિલા સંસદ સભ્યો અને ગુજરાત કોંગ્રેસમાંથી 1 મહિલા સંસદ સભ્ય, એટલે કે કુલ 4 મહિલા સંસદ સભ્યો હવે લોકસભામાં જશે। 26 બેઠકોમાંથી 22 સીટોને જો બાદ કરીએ તો આ 4 બેઠકો ઉપર મહિલા સંસદ સભ્યોનો દબદબો રહેશે। કહેવાય કે જે રીતના મહિલા સશક્તિકરણની વાત થઈ રહી છે, મહિલાઓને આગળ લાવવાની વાત થઈ રહી છે, તેના માટે બની શકે કે આવનારા સમયમાં આ 4 મહિલા સાંસદો રોલ મોડેલ તરીકે કદાચ સામે આવી શકે। એક વાત તે પણ છે કે વર્ષો પહેલાં ગુજરાતની રાજનીતિમાં મહિલા સંસદ સભ્યોની સંખ્યા ઓછી હતી, હું આપને જણાવી દઉં, પણ અત્યારની સ્થિતિએ જોવા જાય તો ધીમે ધીમે હવે મહિલાઓ પણ ખાસ કરીને રાજનીતિમાં પોતાના પગ પેસારા કરી રહી છે અને તેનું જ આ ઉદાહરણ છે કે ગુજરાતમાંથી 4 મહિલા સંસદ સભ્યો બનાસકાંઠા, જામનગર, ભાવનગર અને સાબરકાંઠા, આ 4 જિલ્લાના પ્રતિનિધિત્વ તરીકે તેઓ લોકસભામાં તેમના પ્રશ્નો, તેમની સમસ્યાઓ વિશે અવાજ ઉઠાવશે। 3 ભારતીય જનતા પાર્ટીના છે અને 1 મહિલા સંસદ સભ્ય ગુજરાત કોંગ્રેસના એટલે કે ગેનીબેન ઠાકોર છે। નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું, ત્યાં સુધી આપ મને રજા આપશો। નમસ્કાર।